નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે પેટીએમના શેર વિશે વાત કરવાના છે, જેમાં બહુ મોટી બ્લોક ડીલ થઈ છે અને કરોડોના શેરમાં વેચાણ કરવામાં આવ્યું છે. સાથે જ એવા 12 દિગ્ગજ કંપનીઓના શેર વિશે પણ વાત કરીશું, જેમાં મ્યુચ્યુઅલ ફંડે આ શેરોમાં પણ વેચાણ કર્યું છે. તો આ કયા કયા શેર છે અને કેમ વેચાણ કરવામાં આવ્યું, સાથે જ પેટીએમના શેરોમાં પણ આટલી મોટી બ્લોક ડીલ કેમ થઈ, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને આમાંથી તમારા જોડે કોઈ પણ શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી તમને મળી રહે. સૌથી પહેલા મિત્રો આપણે પેટીએમના શેર વિશે વાત કરીએ તો પેટીએમના શેર હંમેશા સારી અને ખરાબ ખબરોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. આજે ફરી આ શેરોમાં હલચલ જોવા મળી છે, કારણ કે ફાઇનાન્શિયલ સર્વિસ કંપની એન્ટ ગ્રુપ 197 કોમ્યુનિકેશન એટલે પેટીએમમાં 4% હિસ્સેદારી લગભગ 2066 કરોડ રૂપિયામાં વેચવા જઈ રહી છે. સૂત્રો તરફથી આ જાણકારી મળી છે કે પ્રી ઓપન માર્કેટમાં જ પેટીએમના શેર 2.70%ના ઘટાડા સાથે 842 રૂપિયાના સ્તર પર ખુલ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે 13 મેના રોજ બીએસઈ અને એનએસયુ પર બલ્ક ડીલના માધ્યમથી આ વેચાણ કરવામાં આવશે અને આમાં નોઈડા સ્થિત પેટીએમના 2.95 કરોડ શેરોનું વેચાણ કરવામાં આવશે. એન્ટ ગ્રુપ, જેને પહેલા એન્ટ ફાઇનાન્શિયલ રૂપમાં જાણીતું હતું, ચીનના અલીબાબા ગ્રુપ સાથે જોડાયેલી કંપની છે. પેટીએમના શેર કાલે 4%ના વધારા સાથે 266 રૂપિયા ઉપર બંધ થયા હતા. એટલે કે કંપનીમાં પેટીએમ કંપની એટલે કે 190 કોમ્યુનિકેશનમાં 4% હિસ્સેદારી કંપની વેચવા જઈ રહી છે. એન્ટ ગ્રુપ, જે પહેલા એન્ટ ફાઇનાન્શિયલના રૂપમાં જાણીતી હતી અને ચીનના અલીબાબા ગ્રુપ સાથે જોડાયેલી કંપની હતી, અને આ 442 રૂપિયાના સ્તર પર આજે શેર ખુલ્યા 2.70%ના ઘટાડા સાથે 2066 કરોડ રૂપિયાના ટોટલ શેર વેચવા જઈ રહી છે કંપની. વધારે માહિતી આપણે આના વિશે જોઈએ. સૂત્રો અનુસાર રોકાણ બ્રોકિંગ ફર્મ ગોલ્ડમેન સેક્સ સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ હિસ્સેદારી વેચાણ માટે નિયોજન એજન્ટ છે. 25 ઓગસ્ટ 2023 ના રોજ એન્ટિક ગ્રુપે પેટીએમમાં 3.6% હિસ્સેદારીને 2037 કરોડ રૂપિયામાં વેચી હતી. પછી વાત કરીએ કે સેબી સાથે અને વાત કરીએ અગાઉ પેટીએમના સીઈઓ વિજય શેખર શર્મા અને તેમના ભાઈ અજય શેખર શર્માએ સેબી સાથે કંપનીના કર્મચારીઓ સ્ટોક ઓપ્શન સંબંધિત કેસનું સમાધાન કુલ 2.8 કરોડ રૂપિયા ચૂકવી કર્યું હતું. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા પસાર કરાયેલા આદેશ મુજબ કરાર હેઠળ વિજય 3 વર્ષ સુધી કોઈપણ લિસ્ટેડ કંપની પાસે કોઈપણ નવા ઈએસઓપી સ્વીકારશે નહીં. વાત કરીએ 190 કોમ્યુનિકેશનને શેર બજારની આપવામાં આવેલી સૂચનામાં જણાવ્યું હતું કે ગયા મહિને વિજય શેખર શર્માએ સ્વેચ્છાએથી 2.1 કરોડ શેર પરત કર્યા હતા, જેની કિંમત 1800 કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત ઓસીએલ અને વિજય 1.11 કરોડ રૂપિયા જમા કરાવ્યા, જ્યારે અજયે મામલો નિપટાવવા માટે 57.11 લાખ ચૂકવણી કરી છે. જાણકારી અનુસાર પેટીએમએ હાલ તેના ક્વાર્ટરલી પરિણામો રજૂ કર્યા, જેમાં કંપનીએ જણાવ્યું કે તેની ખોટ ગયા નાણાકીય વર્ષ 2024-25ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઓછી થઈ 545 કરોડ રૂપિયા રહ્યું છે. આ નાણાકીય વર્ષ 23-24ના સમાન ક્વાર્ટરની કંપનીને 551 કરોડ રૂપિયાની ખોટ હતી. પછી મિત્રો વાત કરીએ એવી કંપનીઓ વિશે જેમાં મ્યુચ્યુઅલ ફંડ્સ શેર વેચી રહી છે. એટલે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ કોઈ કંપનીના શેર વેચે છે તો તેનો અર્થ ઘણી વસ્તુઓમાંથી એક હોઈ શકે છે. તે જરૂરી નથી કે દરેક વખતે નેગેટિવ સિગ્નલ જ હોય, પરંતુ આ કેટલાક સંકેત જરૂર આપે છે. એક્સપર્ટે સીએનબીસી ટીવી આવાજ પર જણાવ્યું કે મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા શેર વેચવાનો અર્થ નેગેટિવ હોઈ પણ શકે છે, અને તે પણ હોઈ શકે છે કે જરૂરી એ છે કે શું માત્ર એક ફંડ કે બધા જ વેચી રહ્યા છે. કંપનીના ફંડામેન્ટલ્સમાં શું ફેરફાર આવ્યો છે, સેક્ટર આઉટલુક શું છે, શું તે માત્ર પ્રોફિટ બુકિંગ છે, એ બધું આપણે જોવું જોઈએ. તો આના વિશે પણ આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. પછી વાત કરીએ કે કયા શેરોમાં મ્યુચ્યુઅલ ફંડે વેચવાલી કરી છે. તો એક્સિસ સિક્યોરિટીઝના રાજેશ પાલવિયા પ્રમાણે સેલિંગ, પ્રોફિટ બુકિંગ અને પોર્ટફોલિયો રિલાઇન્મેન્ટનો હિસ્સો છે. ખાસ કરીને સ્ટોકમાં જે હાલમાં તેજી બતાવી ચૂક્યા છે. મ્યુચ્યુઅલ ફંડ જો શેર વેચે તો તેનો અર્થ શું થાય એ જોઈએ. તો જ્યારે મ્યુચ્યુઅલ ફંડ કોઈ કંપનીના શેર વેચે છે તેનો ઘણા અર્થ થઈ શકે છે. જરૂરી નથી કે દરેક વખતે નેગેટિવ સિગ્નલ જ હોય, પરંતુ તે કેટલાક સંકેત જરૂર આપતું હોય છે. પછી વાત કરીએ કે જો કોઈ શેરમાં ઘણો વધારો આવી ચૂક્યો હોય તો પણ ફંડ મેનેજર પ્રોફિટ કમાવવા માટે તે શેરને વેચી શકે છે. આ એક સામાન્ય સ્ટ્રેટેજી છે જેથી પોર્ટફોલિયોમાં બેલેન્સ બની રહે. પછી વાત કરીએ કે ક્યારેક મ્યુચ્યુઅલ ફંડ તેમની સ્ટ્રેટેજી બદલે છે, જેમ કે સેક્ટર ફોકસ બદલવું. આ પ્રક્રિયામાં ઘણા શેર વેચવામાં આવે છે અને નવા શેર ખરીદવામાં પણ આવતા હોય છે.
પછી વાત કરીએ કે જો કોઈ કંપનીના ફંડામેન્ટલ્સ નબળા પડી રહ્યા હોય અથવા સમગ્ર ક્ષેત્રમાં ઘટાડાનો ભય હોય તો મ્યુચ્યુઅલ ફંડ જોખમ ઘટાડવા માટે એક્સપોઝર ઘટાડી શકે છે. પછી તાજેતરમાં ભારત પાકિસ્તાનના તણાવ વૈશ્વિક કટોકટીના સમયની જેમ ફંડ મેનેજરો તેમના પોર્ટફોલિયોને ઓછા અસ્થિર શેરો તરફ વાળે છે અને તેથી કેટલાક શેરો વેચતા હોય છે. જો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારો રૂપિયા નીકાળી રહ્યા હોય તો ફંડના કેટલાક સ્ટોક્સ વેચી કેશ એકત્રિત કરવા પડે છે. તે મજબૂરીમાં કરવામાં આવેલું સેલિંગ હોય છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે પેટીએમના શેર વિશે વાત કરી જેમાં એક બહુ મોટી બ્લોક ડીલ થઈ છે. 2066 કરોડ રૂપિયા સુધીના એન્ટ ગ્રુપ દ્વારા શેર વેચવામાં આવી રહ્યા છે. સાથે જ વાત કરી મ્યુચ્યુઅલ ફંડ શેરમાં વેચે છે એનો મતલબ એ નથી કે કોઈ નેગેટિવ ન્યૂઝ આયા હશે એ શેરમાં. ક્યારેક પ્રોફિટ બુકિંગ થતી હોય અથવા તો પછી કોઈ બીજા કારણોસર પણ મ્યુચ્યુઅલ ફંડ એ શેરમાં વેચાણ કરતા હોય છે અથવા તો કેશ માટે પણ વેચતા હોય છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.